નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. શું મહારાષ્ટ્રનો મહાસંગ્રામ ઉત્તર પ્રદેશથી વધુ ખતરનાક નીવડશે? લોકસભા 2024ની ચૂંટણીમાં મહારાષ્ટ્ર ખરેખર કિંગ મેકરની ભૂમિકા અદા કરવા જઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશ બાદ સૌથી વધુ 48 લોકસભાની બેઠકો ધરાવતું મહારાષ્ટ્ર શું આ વખતે ભારતીય જનતા પાર્ટી અને એનડીએને 48માંથી 43 બેઠકોનો સ્ટ્રાઇક રેટ આપી શકશે? આ વખતે મહારાષ્ટ્રમાં 2x2 પોલિટિક્સ નથી, એટલે કે એક તરફ શિવસેના અને ભાજપ અને બીજી તરફ એનસીપી અને કોંગ્રેસ. તો ચૂંટણીમાં જ્ઞાતિવાદી સમીકરણો કેવી રીતે ખોરવાઈ જશે? શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેને સહાનુભૂતિ મળી રહી છે, એમની જાહેર સભાઓમાં ભીડ ખૂબ આવી રહી છે, પરંતુ શું આ ભીડ મતદાનમાં પરિવર્તિત થશે? આ તમામ મુદ્દાઓની ચર્ચા આજે કરીશું આપણે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટ, નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે. પરંતુ એ પહેલાં આપ સૌને વિનંતી છે કે જો આપને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, કોમેન્ટ બોક્સમાં આપની કોમેન્ટ આપવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. મેં કહ્યું કે મહારાષ્ટ્ર આ વખતે કિંગ મેકરની ભૂમિકા અદા કરવા જઈ રહ્યું છે. શા માટે? કારણ કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં જે સૌથી મહત્વના રાજ્યો, જેને આપણે બેટલફિલ્ડ સ્ટેટ કહી શકાય અથવા તો સ્વિંગ સ્ટેટ્સ કહી શકાય, એ સ્વિંગ સ્ટેટ્સમાં ઉત્તર પ્રદેશ બાદ મહારાષ્ટ્ર, બિહાર, કર્ણાટકા, હરિયાણા અને થોડા ઘણા અંશે રાજસ્થાન, ઓડિશા અને પશ્ચિમ બંગાળની ભૂમિકા આવી રહી છે. પરંતુ સૌથી મહત્વની ભૂમિકા જે છે એ મહારાષ્ટ્રની રહેશે. એનું કારણ એ છે કે મહારાષ્ટ્રમાં આ વખતે 2x2 પોલિટિક્સ નથી. હવે જ્યારે હું તમને કહું છું કે 2x2 પોલિટિક્સ એટલે મહારાષ્ટ્રનો રાજકીય ઇતિહાસ એવો રહ્યો છે કે છેલ્લા 40 વર્ષમાં વિધાનસભાની તમે તવારીખ જોઈ લો તો કોઈ પણ એક રાજકીય પક્ષ જે છે એ પોતાની તાકાત પર કદી સરકાર બનાવી શકી નથી. બલકે છેલ્લા 20 વર્ષનો ઇતિહાસ તમે જુઓ તો કોંગ્રેસ અને એનસીપી સાથે રહીને સરકાર બનાવતી હોય અથવા તો શિવસેના અને ભાજપ બંને સાથે મળીને સરકાર રચતી હોય. અને એ સરકાર પણ જ્યારે રચાતી હોય, કોઈ પ્રાદેશિક પક્ષનો 1, કોઈના 2, કોઈના 3 અને ઘણા બધા સંખ્યાબંધ લગભગ 27 થી 29 જેટલા ધારાસભ્યો એવરેજ પ્રાદેશિક પક્ષોના અને અપક્ષ આવતા હોય છે. હવે આ સંજોગોમાં આ વખતે પરિસ્થિતિ એવી છે કે મહારાષ્ટ્ર જે છે એ દેખીતી રીતના બે છાવણીમાં વહેંચાયેલું છે. એની બેકગ્રાઉન્ડ એવું છે કે શિવસેનાના બે ભાગલા થઈ ગયા છે. એક ઉદ્ધવ ઠાકરેની શિવસેના છે તો બીજી તરફ એકનાથ શિંદેની શિવસેના થઈ ગઈ છે. શરદ પવારની એનસીપી પાર્ટીના પણ બે ભાગલા થઈ ગયા છે. એક શરદ પવારની એનસીપી છે અને બીજી બાજુ અજિત પવારની એનસીપી છે. હવે અત્યારે પરિસ્થિતિ એ છે કે મહારાષ્ટ્રની કુલ જે 48 બેઠકો છે લોકસભાની, એમાં મહાવિકાસ અઘાડી એટલે કે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જે છે 21 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે, કોંગ્રેસ 17 બેઠકો પરથી ચૂંટણી લડી રહી છે અને શરદ પવારની એનસીપી છે એ 10 બેઠકો પરથી ચૂંટણી લડી રહી છે. બીજી તરફ મહાયુતિ એટલે કે મહાયુતિમાં ભારતીય જનતા પાર્ટી આ વખતે 28 બેઠકો પરથી ચૂંટણી લડી રહી છે. ગઈ વખતે ભારતીય જનતા પાર્ટી 25 બેઠકો પરથી ચૂંટણી લડી હતી અને 25માંથી 23 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ મેળવી હતી. ગઈ વખત જે ઓરિજિનલ શિવસેના અથવા તો અખંડ અથવા તો અક્ષુર્ણ શિવસેના જેને હું કહું, એ અક્ષુર્ણ શિવસેનાને 18 બેઠકો મળી હતી. 23+18+2 એક અપક્ષ અને એક સાથી પક્ષ, એટલે કુલ 43 બેઠકો ભારતીય જનતા પાર્ટી બલકે એનડીએને મળી હતી. હવે આ વખતે ભારતીય જનતા પાર્ટી 28 બેઠકો પર લડી રહી છે. 15 બેઠકો પર એકનાથ શિંદેની શિવસેના, કે જેને અસલી શિવસેના હોવાનું પ્રમાણપત્ર ચૂંટણી પંચે આપ્યું છે, અને ત્રીજી તરફ અસલી એનસીપીનું પ્રમાણપત્ર મેળવનાર અજિત પવારની પાર્ટી જે છે એ 4 બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યું છે અને એક બેઠક જે છે એ રાષ્ટ્રીય સમાજવાદી પાર્ટીને આપવામાં આવી છે. આ ઉપરાંત રાજ ઠાકરે, અલબત્ત એ કોઈ બેઠક પરથી ચૂંટણી નથી લડી રહ્યા કે એમની પાર્ટી પણ નથી લડી રહી, પણ એમની પાર્ટી જે છે એ ભાજપ, શિંદેની શિવસેના, અજિત પવારની એનસીપીને સપોર્ટ આપી રહી છે. હવે આ તમામ પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો 48માંથી 35 બેઠકો પર ચૂંટણી પતી ગઈ છે. 13 બેઠકોની ચૂંટણી નિર્ણાયક તબક્કામાં છે અને એ નિર્ણાયક તબક્કામાં આવતીકાલે જ્યારે પ્રચાર પડઘમ શાંત થાય ત્યારે એ પહેલાં આજે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ
શિવાજી પાર્કમાં એક જબરજસ્ત રેલી કરી, જેમાં રાજ ઠાકરે ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આ બંને આમને સામને રેલી કરી હતી અને રેલી કમ જાહેર સભા કરી હતી. હવે આ પરિપ્રેક્ષ્યમાં જોવા જઈએ તો બંને પાર્ટી જે છે એ પોતપોતાની રીતે જાણે એક અસ્તિત્વની લડાઈ લડતી હોય એકદમ મરણિયા થઈને બંને જૂથો મહાવિકાસ અઘાડી અને મહાયુતિ આ ચૂંટણીમાં લડી રહ્યા છે. હવે જ્યાં છેલ્લી 13 બેઠકો બાકી રહી છે, મુંબઈ શહેરની 6, એ ઉપરાંત મુંબઈ મેટ્રો રિજન જેને આપણે કહીએ છીએ એમાં પાલઘર પણ આવી જાય, ભિવંડી પણ આવી જાય, કલ્યાણ પણ આવી જાય અને આ બાજુ થાણે, કલ્યાણ અને થાણે એકનાથ શિંદેના મહત્વના વિસ્તાર પોકેટ ગણાય છે. આ 4 અને 3 બેઠકો જે છે એ ઢિંડોળી અને નાસિક એ ટ્રાઇબલ એરિયાવાળી બેઠકો છે. આ 13 બેઠકો પર ચૂંટણી થવાની બાકી છે, જે આ 20મી તારીખની ચૂંટણીના રાઉન્ડમાં થશે અને એટલા માટે આ નિર્ણાયક તબક્કાની ચૂંટણી છે. હવે મહારાષ્ટ્રની મતબેંક જે છે એ રાજકીય ઉથલપાથલ થઈ એમાં વેરવિખેર તો થઈ ગઈ છે, પણ મહારાષ્ટ્રની આ વખતની ચૂંટણીમાં એમ ફેક્ટર અત્યંત ઇમ્પોર્ટન્ટ ગણાય છે. હવે એમ ફેક્ટર એટલે સૌથી પહેલાં તો એક વસ્તુ સમજીએ કે મહારાષ્ટ્રમાં મતદાનની ટકાવારી 2019ની સરખામણીમાં ઓછી થઈ, પરંતુ મહિલાઓનું મતદાન જે છે એ વધારે થયું છે. એટલે સૌથી પહેલો એમ ફેક્ટર જે છે એ મહિલાઓનું મતદાન. હવે મહિલાઓનું મતદાન જો વધારે થાય તો એનાથી ભાજપને ફાયદો થશે કે નુકસાન? તો એક ગણિત એવું આવી રહ્યું છે કે એકનાથ શિંદેની સરકારે એસટી બસોમાં 50% ડિસ્કાઉન્ટ મહિલાઓને આપ્યું છે. મહારાષ્ટ્ર એવું રાજ્ય છે કે જ્યાં શૌચાલય અને ઉજ્જવલાની યોજના જે છે એ બહુ સારા પ્રમાણમાં એનું અમલીકરણ એટલે કે ઇમ્પ્લિમેન્ટેશન થયું છે. એટલે મહિલાઓનું મતદાન જે છે એ ભારતીય જનતા પાર્ટીના સાથીદારો કહી રહ્યા છે કે એ એમની ફેવરમાં જશે. બીજું કે મેડિકલ એઇડ, મહારાષ્ટ્રમાં ગુજરાતની માફક મેડિકલ એઇડનો પ્રોગ્રામ ગજબનો સફળ થયો છે અને મહારાષ્ટ્રના દલિતો, ઓબીસી અને ગરીબ અને મુસ્લિમ વર્ગ એ બધાને એનો ફાયદો મળ્યો છે, બધાને જ ફાયદો મળ્યો છે જે એની સ્ટિપ્યુલેટેડ ડેફિનેશનમાં આવતા હોય, પણ એ યોજના જે છે એ સફળ થઈ છે. એટલે ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં મેં તમને કહ્યું એ 3 મુદ્દા છે. એક મહિલાઓનું મતદાન પણ છે અને મેડિકલ એઇડ જે છે એ પણ છે, અને આ જે યોજનાઓ છે યોજનાઓના લાભાર્થીઓના મત જે છે એ ભાજપને મળી શકે છે. પરંતુ ભાજપ, જ્યારે હું ભાજપ કહું છું એટલે ભાજપ, અજીત પવારની એનસીપી અને એકનાથ શિંદેની શિવસેના, આ તમામની વાત કરતો હોઉં છું. હવે એની સામે જે નકારાત્મક જઈ રહ્યું છે એ મરાઠા આંદોલનની જે અસર છે એ મહાયુતિની વિરુદ્ધમાં જઈ રહી છે. કારણ કે આ મહાયુતિની સામે, કારણ કે અત્યારે મહારાષ્ટ્રમાં સરકાર જે છે મહાયુતિની સરકાર છે અને મહાયુતિની સરકાર સામે લગભગ 9 મહિના જેટલું મરાઠા અનામત આંદોલન જે ચાલ્યું, જેમ ગુજરાતમાં પટેલ અનામત આંદોલન હતું એમ મહારાષ્ટ્રમાં આ મરાઠા આંદોલન હતું અનામત મેળવવા માટે, અને એની એક અસર જોવા મળે છે. બીજું જે છે મુસ્લિમોનું મતદાન જે છે એ ભારે થઈ રહ્યું છે અને મુસ્લિમો આ વખતે પહેલીવાર ઉદ્ધવ ઠાકરેની શિવસેનાની તરફેણમાં પણ મતદાન કરી રહ્યા છે. સામાન્ય રીતે કોંગ્રેસની ફોર્મ્યુલા હોય છે કે મુસ્લિમ, મરાઠા અને મહાર જ્ઞાતિના મતો કોંગ્રેસને મળતા હોય છે, પરંતુ આ વખતે મરાઠી મતો, મરાઠા મતો, મુસ્લિમ મતો, મહાર જ્ઞાતિના મતો છે એ પણ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને પણ મળી રહ્યા છે, કોંગ્રેસ પાર્ટીને પણ મળી રહ્યા છે અને સાથોસાથ શરદ પવારની એનસીપીને પણ મળી રહ્યા છે. હવે મહારાષ્ટ્રની આ વખતની ચૂંટણીમાં કોઈ રાષ્ટ્રીય મુદ્દો તો છે નહીં, એટલે મહદઅંશે મુદ્દા જે છે એ અસલી શિવસેના કોણ અને નકલી શિવસેના કોણ. ઉદ્ધવ ઠાકરે માટે આ વખતે એક રાજકીય અસ્તિત્વની લડાઈ છે. ઉદ્ધવ ઠાકરેના પરિવાર સામે પણ ઈડી, સીબીઆઈની તપાસ ચાલી રહી છે, એ એમનો વ્યક્તિગત મામલો છે, પરંતુ ઉદ્ધવ ઠાકરેની પાર્ટીમાં એમના સાંસદ સભ્યો, એમના ધારાસભ્યો બળવો કરી અને એકનાથ શિંદેની સાથે જતા રહ્યા. એ ઉપરાંત એમની પાર્ટીનું જે હેડક્વાર્ટર હતું, એમની પાર્ટીનું ચૂંટણી પ્રતીક હતું અને ડિપોઝિટ, એ બધું જ એનાથી જતું રહ્યું છે. એટલે ઉદ્ધવ ઠાકરે જે છે એ પોતે સાચા અર્થમાં બાળા સાહેબ ઠાકરેના વારસદાર છે એ સિદ્ધ કરવાની કોશિશ કરી રહ્યા છે. એટલે ઉદ્ધવ ઠાકરે માટે આ એક રાજકીય અસ્તિત્વની લડાઈ છે. એ જ રીતે શરદ પવાર કે જે જૈફભાઈએ એમના ભત્રીજાએ જે એમની સામે બળવો કર્યો, એટલું જ નહીં, બારામતી કે જે એમનું ગઢ ગણાય છે, ત્યાં બારામતીમાં શરદ પવારની સુપુત્રી સુપ્રિયા સુલે સામે અજીત પવારના ધર્મપત્ની એટલે કે નણંદ ભોજાઈ વચ્ચે એક પ્રકારનું ચૂંટણી યુદ્ધ જામ્યું છે.
એટલે શરદ પવાર માટે પણ આ એક પોતાના રાજકીય અસ્તિત્વનો સવાલ છે, કારણ કે એમનો પણ પક્ષ ગયું છે, એમનું પણ ચૂંટણી ચિહ્ન ગયું છે, અને એ કારણસર શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે આ ઇસ્યુને મરાઠી અસ્મિતા સાથે જોડી રહ્યા છે, અને એ લોકો કહી રહ્યા છે કે મરાઠી માણસ જે છે એને તડજોડની રાજનીતિ નથી ગમતી, એને તોડફોડની રાજનીતિ નથી ગમતી, અને એટલે એ એવું માને છે કે શિવસેના અને એનસીપીને તોડનાર લોકો જે છે એ રાજકીય ગદ્દારો છે, અને ગદ્દારોને મરાઠી માણસ જે છે એ કદી માફ કરતો નથી. સાથોસાથ ત્યાં આગળ મરાઠી અને ગુજરાતી એ ઇસ્યુ પણ ઊભો કરવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ એમાં કંઈ બહુ સફળતા મળતી હોય એવું દેખાતું નથી. એક જમાનામાં મરાઠી અને બિન મરાઠી ઉપરાંત ઉત્તર ભારતીય લોકો, બિહાર અને ઉત્તર ભારતના લોકો સામે પણ એક આંદોલન ચાલતું હતું, પરંતુ આ વખતે એવું લાગે છે કે મુંબઈમાં એ ઇસ્યુ બહુ નથી. અલબત્ત ભારતીય જનતા પાર્ટી આક્ષેપ કરી રહ્યા છે, અને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાની જાહેર સભામાં કહ્યું કે ઉદ્ધવ ઠાકરેની શિવસેના જ્યારે સરકારમાં હતી ત્યારે એમણે મુસ્લિમો સાથે સમાધાન કર્યું, રામ મંદિરનો વિરોધ કરનારા હતા એમની સાથે બેસી ગયા. એટલું જ નહીં, એમણે કહ્યું કે બુલેટ ટ્રેનથી માંડીને દિલ્હી મુંબઈ ફ્રેટ કોરિડોર જેવા પ્રોજેક્ટ હતા એનો પણ ઉદ્ધવ ઠાકરેની સરકારે વિરોધ કર્યો હતો. હવે આ બાબતો, આક્ષેપો અને પ્રતિ આક્ષેપો તો ચાલતા રહેશે, અને રાજકીય રેલીઓમાં ને રોડ શોમાં થતા રહે છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામાન્ય રીતે 2019 લોકસભાની ચૂંટણીમાં એમને મહારાષ્ટ્રમાં માત્ર 9 રેલી કરી હતી. આ વખતે 18 જેટલી રેલી, જાહેર સભા અને રોડ શો તમે જુઓ તો મુંબઈમાં પહેલી વખત કોઈ વડાપ્રધાને આટલો મોટો જંગી રોડ શો કર્યો હોય. એનો અર્થ એ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રતીતિ થઈ ગઈ છે કે મહારાષ્ટ્રનો જે જંગ છે એ ભારતીય જનતા પાર્ટીને કેન્દ્રની લોકસભામાં અત્યંત મહત્વનો અને પેચીદો પુરવાર થવાનો છે, અને એટલા જ માટે અમિતભાઈના પણ આટાફેરા મહારાષ્ટ્રમાં ખાસા વધી ગયા હતા, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ 9ની જગ્યાએ 18 જેટલી જાહેર સભાઓ કરી. અલબત્ત એનું એક કારણ એ પણ હોઈ શકે કે સામાન્ય રીતે મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણી 4 તબક્કામાં કે 3 તબક્કામાં પતતી હોય છે, આ વખતે 5 તબક્કામાં ચાલી, અને એ પણ એક કારણ હોઈ શકે. પરંતુ મને લાગે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિતભાઈને સૌથી મોટી ચિંતા જે છે એ મુંબઈ કરતાં પણ મરાઠાવાડનું જે આંદોલન હતું, કે જે મરાઠા અનામત આંદોલન હતું, અને એમાં યુતિ સરકાર જે છે એ બદનામ થઈ હતી, કારણ કે દેવેન્દ્ર ફડણવીસ જે છે એ હોમ ડિપાર્ટમેન્ટ સંભાળી રહ્યા છે, હોમ મિનિસ્ટર છે, ડેપ્યુટી સીએમ છે, અને મરાઠા અનામત આંદોલન દરમિયાન જે લાઠીચાર્જ થયો અને એનાથી જે મરાઠાઓની જે લાગણી દુભાઈ, એના કારણે ભારતીય જનતા પાર્ટી અને આ મહાયુતિની વિરુદ્ધમાં મતદાન થાય એવી એક ફતવો જારી થયો હોવાનું કહેવાય રહ્યું છે. હવે મહારાષ્ટ્રમાં 28% મતો જે છે એ મરાઠા જ્ઞાતિના છે, અને એ લોકોની જે મૂળ ડિમાન્ડ હતી, જરાંગે પાટીલ જે એમના નેતા હતા, એમની ડિમાન્ડ હતી કે કુણબી જ્ઞાતિને જેમ સમાવિષ્ટ કરવામાં આવી છે ઓબીસી કેટેગરીમાં, એમ મરાઠા જ્ઞાતિને પણ ઓબીસી કેટેગરીમાં સમાવિષ્ટ કરવામાં આવે. હવે એટલું બધું આંદોલન ચરમસીમાએ પહોંચ્યું કે એકનાથ શિંદેની સરકારે એ નિર્ણય લેવો પડ્યો કે મરાઠાઓને આપણે ઓબીસીનો લાભ આપીએ અને એમને ઓબીસીની અનામત કેટેગરીમાં રાખીએ. પરંતુ છગન ભુજબળ જેવા નેતાએ એનો જબરજસ્ત વિરોધ કર્યો, અને મરાઠા વિરુદ્ધ ઓબીસી એક પ્રકારનું એક આંદોલન જન્મ્યું, અને એના કારણે એક તબક્કે એવું થયું કે આ આંદોલનની જે રેલી હતી એ રેલી સ્વરૂપે એ લોકો ઠેક મુંબઈ પહોંચ્યા, અને એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે સમાધાન કરીને 10% અનામત આપવાનો એક જીઆર તો બહાર પાડ્યો, પરંતુ એ જીઆર જે છે એનું અમલીકરણ ના થયું, અને એને કારણે મરાઠા સમાજમાં અસંતોષ છે. અલબત્ત ભાજપ અને સાથી પક્ષો એવું માને છે કે મરાઠાઓ જો એક તરફ જાય તો એની સામે ઓબીસી મતબેંક જે છે એ સુગઠિત થાય, અને એનો લાભ જે છે એ મહાયુતિને મળી શકે. એક વાત સ્પષ્ટ છે કે મરાઠા આંદોલનની અસર જે છે એ લગભગ 8 જેટલી લોકસભા બેઠકો પર થઈ શકે. એમાં ઔરંગાબાદ પણ છે, જાલના છે, બીડ છે, લાતુર છે, પરભાની છે, હિંગોલી છે, નાંદેડ છે, અને ઉસ્માનાબાદ છે. એટલે વસ્તીની દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો આ મરાઠાવાડનું રેન્જ જે છે એ બહુ મોટી છે, અને ભારતીય જનતા પાર્ટી એ આખા મરાઠાવાડ વિસ્તારમાં કોઈ ચાન્સ લેવા માંગતી નહોતી, કારણ કે એની આડઅસર જે છે એ ઉત્તર મહારાષ્ટ્રમાં પણ થઈ શકે એમ છે, પશ્ચિમ મહારાષ્ટ્રમાં પણ થઈ શકે, અને મુંબઈમાં પણ થઈ શકે એમ છે. તમને એક જ ઉદાહરણ આપું તો ગઈ વખતે મહારાષ્ટ્રમાંથી ઓવેસીની પાર્ટીને 1 બેઠક મળી હતી, અને એ બેઠક એટલા માટે મળી હતી, પ્રકાશ આંબેડકર કે જે આંબેડકર સાહેબના વારસદાર હોવાનું મનાય છે, એમના સપોર્ટથી
ઓવેસીની પાર્ટીના ઇમ્તિયાઝ જમીલ કરીને એક ઉમેદવાર જે છે ઊભા રહ્યા. એની સામે ચંદ્રકાંત ખેર કે જે 4 વખત ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય તરીકે ચૂંટાતા હતા, અને એની સામે હર્ષવર્ધન કરીને એક ઉમેદવાર અપક્ષ તરીકે લડ્યો, જેને પ્રકાશ આંબેડકરની પાર્ટીએ પણ ટેકો આપ્યો અને મરાઠાઓએ પણ ટેકો આપ્યો. અને પરિણામ એ આવ્યું કે હર્ષવર્ધનને 2.83 લાખ મત મળ્યા, ચંદ્રકાંત ખેરેને 3.84 લાખ મતો મળ્યા, અને AIMIM એટલે કે ઓવેસીની પાર્ટીના ઉમેદવારને 3.89 લાખ મત મળ્યા. એટલે 5,000 મતના તફાવતથી ઓવેસીની પાર્ટીને બગાસું ખાતા પતાસું મળ્યું હોય તેમ આ ત્રિકોણીય જંગમાં માત્ર 5,000ની સરસાઈથી એક લોકસભાની બેઠક મળી ગઈ. ટૂંકમાં મરાઠાવાડામાં જે લડાઈ થાય અને એનાથી રખેને મહાવિકાસ આઘાડી કોઈ ફાયદો ન લઈ જાય એના માટે ભારતીય જનતા પાર્ટી અને મહાયુતિ સરકારે એડી ચોટીનું જોર લગાડ્યું. પરંતુ જોઈએ કે પરિણામમાં શું થાય. અત્યારનો ટ્રેન્ડ એવું કહી રહ્યો છે કે મરાઠાવાડ વિસ્તારમાં મહાયુતિને નુકસાન થઈ શકે છે. હવે એ પછી એક મહત્વનો વિસ્તાર છે વિદર્ભ. વિદર્ભ એક એવો વિસ્તાર છે કે મેં તમને કહ્યું કે MMMની કોંગ્રેસની ફોર્મ્યુલા ત્યાં વર્ષો સુધી ચાલતી હતી અને કોંગ્રેસનો આ ગઢ મનાતો વિસ્તાર છે, પરંપરાગત રીતે કોંગ્રેસનો વિસ્તાર છે. અને અહીંયા જે લડાઈ છે મુખ્યત્વે કોંગ્રેસ અને ભાજપની છે. 10 બેઠકો ઉપરની લડાઈ છે. અને અત્યારે જે અહેવાલ મળી રહ્યા છે એવું છે કે ત્યાં આગળ મરાઠી માનુસ ઉપરાંત મરાઠા, મુસ્લિમ અને મહાર જ્ઞાતિના મતો છે એ કોંગ્રેસ પાર્ટીની તરફેણમાં જતા હોય છે. અને અત્યારે ત્યાં 50-50 ભાજપ અને કોંગ્રેસ વચ્ચે માહોલ દેખાઈ રહ્યો છે. ત્યારબાદ આપણે આવીએ તો ઉત્તર મહારાષ્ટ્રનો જે વિસ્તાર છે, જે ડુંગળી પકવતા કિસાનોનો વિસ્તાર છે. અને ડુંગળી પકવતા કિસાનો ખાસ કરીને જે છે નાસિક છે, ઢિંડોરી છે, જલગાંવ છે, ધુળિયા છે, જે ગુજરાતની સરહદને અડીને આવેલો વિસ્તાર છે. અહીંના કિસાનો જે છે એ મહાયુતિ સરકારથી ખૂબ નારાજ છે, કારણ કે ડુંગળીનો જે પાક જે છે એના એક્સપોર્ટ, જ્યારે પાક પાક્યો ત્યારે એના એક્સપોર્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો, અને જ્યારે પ્રતિબંધ હટ્યો ત્યારે એક્સપોર્ટની ડ્યુટી વધી ગઈ. અને એના કારણે મહારાષ્ટ્રના જે આ ડુંગળી પકવતા કિસાનો જે છે, કારણ કે એમનો બહુ મોટો રોકડીયો પાક છે, એમાં એમને નુકસાન ગયું હોવાનું મનાય છે. અને એટલા માટે એ લોકો ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેને દોષિત માને છે. એટલે આ ઉત્તર મહારાષ્ટ્રનો જે વિસ્તાર છે ત્યાં ભારતીય જનતા પાર્ટીને થોડુંક નુકસાન થઈ શકે એમ છે. ત્યારબાદ તમે આવો તો કોંકણ. હવે કોંકણ જે છે એ શિવસેનાનો ગઢ મનાય છે. અલબત્ત ત્યાં નારાયણ રાણે જે છે એ મજબૂતાઈથી ચૂંટણી લડી રહ્યા છે, અને નારાયણ રાણેની તરફેણમાં પલ્લું નમતું દેખાઈ રહ્યું છે. પરંતુ પરંપરાગત રીતે કોંકણ જે છે એ શિવસેનાનો મત વિસ્તાર ગણાય છે. આ વખતે મહત્વની વાત એ છે કે શિવસેના, ઉદ્ધવ ઠાકરે, શરદ પવારની NCP અને કોંગ્રેસ, એના કાર્યકર્તાઓ વચ્ચે સંતુલન એટલું સરસ ગોઠવાયું છે કે એ લોકો પોતાના મતો જે છે એકબીજા તરફ ટ્રાન્સફર કરી રહ્યા છે, જે જનરલી ઘણી વખત ઉપરના લેવલે સમાધાન થાય અને નીચેના લેવલે નથી થતું. પરંતુ આ વિસ્તારોનો અભ્યાસ એવું કહે છે કે મતો ટ્રાન્સફર થઈ રહ્યા છે. હવે એના પછી જે સૌથી મહત્વનો વિસ્તાર આવે છે એ પશ્ચિમ મહારાષ્ટ્ર. પશ્ચિમ મહારાષ્ટ્રમાં બારામતી પણ આવે છે, કોલ્હાપુર પણ આવે છે, સતારા પણ આવે છે. બારામતીની વાત મેં આપણે કરી કે બારામતીમાં સુપ્રિયા સુલે વિરુદ્ધ એમના જ ભાભી ચૂંટણી લડી રહ્યા છે. અલબત્ત શરદ પવાર ત્યાં છેલ્લી જાહેર સભામાં અત્યંત ભાવુક થઈ ગયા, ભાવુક થઈને લિટરલી રડી પડ્યા અને એમણે કહ્યું કે મારી દીકરીને સાચવી લેજો, જેમ સોનિયા ગાંધીએ રાયબરેલીમાં જઈને કહ્યું કે મારા સુપુત્રને સાચવી લેજો, એમ શરદ પવારે પણ ભાવુક થઈને કહ્યું કે મારી દીકરીને સાચવી લેજો. અને ત્યાં માહોલ જે છે એ મરાઠી અસ્મિતાનો જે એક આખો માહોલ જન્મ્યો છે એ જોતાં શરદ પવાર પરત્વે સહાનુભૂતિ ઉડીને આંખે વળગે છે. ત્યારબાદ તમે આવો તો અહેમદનગર અને શિરડી, ત્યાં દલિત મતો, મુસ્લિમ મતો, OBC, આનું સંકલન જે છે એ કઈ બાજુ જાય ખબર નથી પડતી. પરંતુ આ મેં ઉપરના જે 4 તમને જે વિસ્તારની વાત કરી, ત્યાં દલિત મતો, મરાઠા, OBC, મુસ્લિમ અને મહાર મતો જે છે એ વચ્ચેનું સંતુલન જ્ઞાતિ આધારિત ટિકિટ આપવાથી નથી થતું, પરંતુ ઉમેદવાર કઈ પાર્ટીનો છે એના પર આધાર રાખે છે. મહારાષ્ટ્રની આ એક ટિપિકલ ખાસિયત છે કે મહારાષ્ટ્રમાં પાર્ટી પરત્વેની વફાદારી જે છે અથવા તો નેતાઓ પરત્વેની વ્યક્તિગત લોયલ્ટી એ બહુ મહત્ત્વની સાબિત થાય છે. અને એટલા માટે જ્ઞાતિવાદી સમીકરણો સંતુલિત કરવાને બદલે પાર્ટી સાથેના સમીકરણો સંતુલિત થાય એ બહુ જરૂરી છે. હવે ત્યારબાદ આપણે મુંબઈમાં આવીએ, કારણ કે મુંબઈનો તબક્કો છેલ્લો છે અને મુંબઈ શહેરની 6
6 બેઠકો ઉપરાંત મુંબઈ મેટ્રો રિજિયનની 4 બેઠકો, એટલે 10 બેઠકો છે. આ 10 બેઠકોમાં ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને શિવસેના સાથે લડતી હતી, એટલે 10 બેઠકો તમે કહી શકો કે એનડીએ પાસે ગઈ હતી. પરંતુ હવે શું થયું છે કે શિવસેના એટલે કે ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને ભારતીય જનતા પાર્ટી આમને સામને લડી રહી છે. કેટલીક બેઠકો તો એવી છે કે ત્યાં અસલી શિવસેના અને નકલી શિવસેના વચ્ચે લડાઈ ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટીને મુંબઈમાં મરાઠી મતો, સવર્ણ વર્ગ, ગુજરાતીઓનો જબરજસ્ત ટેકો મળે છે. સાથોસાથ મારવાડીઓનો પણ ટેકો ત્યાં સારો એવો મળે છે. મોદી સાહેબે એટલા માટે જ આજે મતદારોને રીઝવવા માટે, ખાસ કરીને મારવાડીઓ અને ગુજરાતીઓ અને સવર્ણ વર્ગને રીઝવવા માટે એક વાક્ય જોરદાર કહ્યું હતું. એમણે કહ્યું હતું કે 10 વર્ષ પહેલાં શેર બજારની શું હાલત હતી અને આજે શેર બજારની હાલત શું છે. એ વિધાન જ્યારે તેમણે કર્યું તો જોરથી કિકિયારીઓ પડતી હતી. એ જોતાં એવું લાગતું હતું કે ગુજરાતી વેપારીઓ અને મારવાડી વેપારીઓ શેર બજારના જે વિકાસ થયો છે અને શેર બજારનો જે સેન્સેક્સ ઉપર જાય છે એનાથી ખુશ છે. સાથોસાથ એમને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાની પણ વાત કરીને એમને કહ્યું કે ભૂતકાળમાં બોમ્બ વિસ્ફોટ થતા હતા એ ભાજપની સરકારમાં હવે ઘટના જે છે એ ભૂતકાળ બની ગઈ છે. ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એ છે કે ભારતીય જનતા પાર્ટી જે છે એ બહુ મજબૂતાઈથી ચૂંટણી લડી રહી છે. ભારતીય જનતા પાર્ટી પાસે મની પાવર પણ છે, મસલ પાવર પણ છે. ગવર્મેન્ટ મશીનરીની વાત હું નથી કરતો, પરંતુ એનું જે બૂથ મેનેજમેન્ટ જે છે, એનું સંગઠનની તાકાત જે છે એ બહુ જબરજસ્ત છે. પરંતુ અજીત પવાર અને એકનાથ શિંદેની જે ઉમેદવારોની પસંદગી છે અને આ બે મહાનુભાવોની વ્યક્તિ પ્રતિભા સામે જે મરાઠી માણસને જે અણગમો છે એનો ગેરલાભ ભારતીય જનતા પાર્ટીને ઘણી બધી બેઠકો પર મળી શકે તેમ છે. સાથોસાથ એક બીજું નેગેટિવ પાસું, અલબત્ત ઘણા એને પોઝિટિવ લે છે, ઘણા એને નેગેટિવ લે છે, પરંતુ મુંબઈના મારા મિત્રો એવું કહે છે કે રાજ ઠાકરેના આગમનથી ઉત્તર ભારતીયો અને ગુજરાતીઓમાં પણ મહદઅંશે કચવાટ જોવા મળે છે. કારણ કે રાજ ઠાકરે જે છે એનું મરાઠા પોલિટિક્સમાં અથવા તો મહારાષ્ટ્રના રાજકારણમાં 1% વધારે મતોની દૃષ્ટિએ કોઈ યોગદાન નથી. 2014 અને 2019 વિધાનસભામાં અને ત્યારબાદ કોર્પોરેશનની ચૂંટણીમાં કે લોકસભામાં એમને કોઈ ફાયદો થયો નથી. બલકે 2019 લોકસભાની ચૂંટણીમાં તો રાજ ઠાકરે ચોરને ચોટે જઈને મોદી સાહેબની ભયંકર ટીકા કરતા હતા. પરંતુ રાજકારણમાં કોઈ કાયમી દોસ્ત અને દુશ્મન હોતા નથી. પણ મહારાષ્ટ્રનું રાજકારણ મેં તમને કહ્યું એમ વ્યક્તિ પ્રતિભા આધારિત પણ ઘણું બધું હોય છે. અમુક વિસ્તાર એવા છે કે જ્યાં હિતેન ઠાકુરનો પ્રભાવ છે, તો કોઈક વિસ્તારમાં રાજુ શેટ્ટીનો છે. ઔરંગાબાદ વિસ્તારમાં જાઓ તો તમને પ્રકાશ આંબેડકરનો પણ જોવા મળે, તો છગન ભુજબળ જે છે એનો નાસિકમાં પ્રભાવ જબરજસ્ત જોવા મળે છે. એકનાથ શિંદે જે છે એ કલ્યાણ અને થાણે વિસ્તારમાં એમનો પ્રભાવ જોવા મળે છે. એક જમાનો એવો હતો 2019 લોકસભાની તમે વાત કરો અને ત્યારબાદ વિધાનસભાની ચૂંટણી જે થઈ ત્યારે કે શરદ પવાર જે છે એ મહારાષ્ટ્રના રાજકારણમાં એકદમ ટાવરિંગ પર્સનાલિટી ગણાતા હતા અને એમને તાવ આવતો હતો, તબિયત સારી નહોતી, છતાં પણ વરસતા વરસાદમાં એમને જાહેર સભા સંબોધી ત્યારે ત્યાં ઊભા રહેલા લોકો જે છે એ ભીંજાતા પણ શરદ પવારનું લેક્ચર 45 થી 50 મિનિટ સાંભળ્યું હતું. એનું એક પુનરાવર્તન આ વખતે જોવા મળ્યું કે 2 દિવસ પહેલાં જ્યારે કમોસમી વરસાદ થયો અને ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે હું વરસતા વરસાદમાં જાહેર સભા સંબોધવા તૈયાર છું, તમે સાંભળવા તૈયાર છો, તો ઉપસ્થિત જનમેદની જે છે એ પલટતા પણ એમને ઉદ્ધવ ઠાકરેની જાહેર સભામાં એ તમામ વાત લગભગ 30 થી 35 મિનિટ સુધી સાંભળી. કહેવાનું તાત્પર્ય એ છે કે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે જે છે એમની રેલીને, એમની જાહેર સભાઓને જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. આ વખતે મહારાષ્ટ્રમાં કસોકસની લડાઈ છે. આ બે મહાનુભાવો ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર અસ્તિત્વની પણ લડાઈ લડી રહ્યા છે. પોતાની પાર્ટી અસલી પાર્ટી છે એ કહેવા પણ એ પ્રયત્નશીલ છે અને સાથોસાથ એમના અસ્તિત્વની લડાઈ છે અને એ પોતે પોતાનો પ્રતિભા જે છે એ પુરવાર કરવાની કોશિશ પણ કરી રહ્યા છે. અલબત્ત એમની જાહેર સભાઓમાં જે ભીડ આવે છે એ મતોમાં પરિવર્તિત થશે કે કેમ એ તો આવનારો સમય કહી શકશે. પરંતુ એક વાત ચોક્કસ કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મુંબઈની જાહેર સભાઓમાં જે વાત કરી એનાથી ભારતીય જનતા પાર્ટીની હિન્દુત્વની વોટ બેંક જે છે એને સુદૃઢ કરવાનો એક પ્રયાસ પણ થયો અને મોદી સાહેબે પોતાની ગેરંટીઓનો પુનરોચ્ચાર પણ કર્યો છે. હવે જોવાનું એ રહે છે કે 20મી તારીખે મહાયુતિની તરફેણમાં જાય છે કે મહાવિકાસ અઘાડીની તરફેણમાં જાય છે. પણ એટલું ચોક્કસ કહી શકાય કે મહારાષ્ટ્રના આ વખતના પરિણામો
બેશક કિંગ મેકરની ભૂમિકા અદા કરશે, કારણ કે જે સ્વિંગ સ્ટેટ્સ મેં તમને કહ્યા કે જેમાં આ વખતે કસોકસ લડાઈ છે, એમાં કર્ણાટક છે, એમાં પશ્ચિમ બંગાળ છે, એમાં ઓડિશા છે, એમાં બિહાર છે, એમાં ઉત્તર પ્રદેશ છે અને હરિયાણા છે. પરંતુ એમાં ઉત્તર પ્રદેશ બાદ બેઠકોની સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ 48 બેઠકો મહારાષ્ટ્રમાં છે અને એટલા જ માટે મહારાષ્ટ્રમાં જો રાજકીય ઉથલપાથલ થઈ અથવા તો મોટી સંખ્યામાં ઉલટફેર થાય તો એની અસર જે છે એ લોકસભાની ચૂંટણીના અંતિમ પરિણામ પર જરૂર પડશે. आगे आगे देखे होता है क्या. आज इतना ही. धन्यवाद. અંતે મિત્રો, જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, કોમેન્ટ બોક્સમાં આપની પ્રતિક્રિયા આપવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.